પહેલગામના બનાવ પછી તરત એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે. જ્યાં હશે ત્યાં સફાઈઓ થશે. ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિગતો બહાર આવી રહી છે. એટલું જ નહીં, એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઊભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે. લડાઈઓ પણ આપણી થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગેડી મૂકવા, બાંગ્લાદેશીઓને તગેડી મૂકવા અને બોર્ડર ઉપર જે રીતે ઈટનો જેવા પથ્થરથી આપવાની શરૂઆત આપણે રોજ જોઈ રહ્યા છીએ. આ પૂર્વ તૈયારીઓ કયો, એક્શન કયો, એક દેશનો આત્મવિશ્વાસ વધે એ સ્થિતિમાં છે. પરંતુ મેં કીધું એમ 1+1=2 નહીં સ્વીકારનારું એક આપણા દેશમાં માનસિકતા ધરાવતું રાજકીય પીઠબળ જે છે એ લોકો દરેક વાતનો વિરોધ કરે છે. એમ લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યા છે. આ નેતૃત્વ જ આ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે. બાકી ભૂતકાળમાં આ નેતૃત્વમાં જોયું છે કે ગમે એટલા આતંકવાદી હુમલા થાય, બદલો લઈશું એટલું બોલી નહોતા શકતા, લેતા તો નહોતા. ત્યારે એ તો બોલે છે અને પરિણામ પણ લાવે છે.